નમસ્કાર મિત્રો, લીગલ અવેરનેસ સિરીઝના એક નવા એપિસોડમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના એપિસોડ ચાલુ કર્યા પહેલાં તમને એક ખાસ વાત જણાવી છે કે આજે આપણે એક એવા નંબર વિશે વાત કરવાના છીએ જે તમે જો કદાચ તમારો કોર્ટમાં કેસ ચાલતો હોય કાં તો તમારે કોઈ કાયદાકીય માહિતી મેળવવી હોય પણ તમારે કોઈ વકીલનો ખર્ચો કરવો નથી અને છતાં પણ તમારે કોઈ કાયદાકીય માહિતી મેળવવી છે, તો આ નંબર જે છે એ તમારે બહુ ઉપયોગી બનવાનો છે. તો મિત્રો, આપણે વાત કરીએ છીએ નાલસા એટલે કે નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટી. એનો એક હેલ્પલાઇન નંબર છે 15-100. આ નંબર નોટ કરી લેજો, બહુ કામનો નંબર છે. કારણ કે જો કદાચ તમારે કોઈ વકીલના પૈસા ખરીદવા નથી અને તમારા કેસ વિશે જાણવું છે તો આ નંબર તમારે બહુ હેલ્પફુલ બનવાનો છે. અને હા, એક બીજી વાત, આ નંબરનો ઉપયોગ એઝ અ એક્ઝામ્પલ તરીકે મેં પણ યુઝ કર્યો છે અને મેં ખુદ આ ફોન નંબર ઉપર કોલ કરી અને જાણ્યું છે, જેનું પ્રૂફ તરીકે હું તમને પાછળ એક વિડીયોમાં ઓડિયો સંભળાવું છું. સાંભળજો, એની આખી પ્રોસેસિંગ શું છે એ તમને સમજાઈ જશે. તો આગળ જાણીએ છીએ ऑडियो रिकॉर्डिंग। नमस्कार, राष्ट्रीय विधिक सेवा प्राधिकरण की टोल फ्री हेल्पलाइन में आपका स्वागत है। यदि आपको कोई कानूनी सहायता, सेवा, सलाह अथवा प्रतिनिधित्व करना है तो मुख्य मेन्यू की प्रतीक्षा करें। किसी अन्य कानूनी आपात स्थिति के लिए इमरजेंसी बोलिए या एक दबाएं। तो मित्रों, અત્યારે આપણે નાલસાના હેલ્પલાઇન નંબર પર ફોન કરી દીધો છે 15-100. જોઈએ છે આગળ શું પ્રોસેસિંગ છે. यदि आप हिंदी में जारी रखना चाहते हैं तो एक दबाएं, अन्यथा यदि आप अपनी पसंद की अन्य भाषा चुनना चाहते हैं तो 2 दबाएं। મિત્રો, આમાં તો મેઇન કરીને 9 લેંગ્વેજ છે, જેમાં ગુજરાતી લેંગ્વેજ નથી, એટલે આપણે એક દબાવી અને હિન્દી લેંગ્વેજ સિલેક્ટ કરીશું. यदि यह नेशनल लीगल सर्विस अथॉरिटी नालसा हेल्पलाइन है जिसका उद्देश्य पात्र उम्मीदवारों को निःशुल्क कानूनी सेवाएं प्रदान कराना और मामलों के शीघ्र समाधान में सहायता करना है। कृपया निम्नलिखित सेवाओं में से चुनें जिनके लिए आपने हमें कॉल किया है। किसी भी मामले को दायर करने या बचाव करने के लिए पैनल एडवोकेट उपलब्ध कराने के लिए 1 दबाएं। कानूनी सलाह पाने के लिए 2 दबाएं। किसी भी मामले में मध्यस्थता के माध्यम से समझौता कराने के लिए 3 दबाएं। मौजूदा कानूनी सहायता आवेदन की स्थिति जानने के लिए 4 दबाएं। આપણે જો કે કાનૂની સલાહ જોઈએ છે એટલે આમાં આપણે 2 દબાવીશું. लीगल एडवाइस एक वकील द्वारा किसी भी कानूनी मामले पर दी गई सलाह है। निकटतम जिला फ्रंट ऑफिस से कनेक्ट करने के लिए कृपया बीप ध्वनि के बाद उस राज्य का नाम बताएं जहां से आप कॉल कर रहे हैं। આપણે જે રાજ્યનું છે એનું નામ બોલવાનું છે. कृपया बीप ध्वनि के बाद उस राज्य का नाम बताएं जहां से आप कॉल कर रहे हैं। उदाहरण के लिए, अगर आप बिहार से बात कर रहे हैं तो बोले बिहार, और अगर आप जम्मू से बात कर रहे हैं तो बोले जम्मू एंड कश्मीर। गुजरात. धन्यवाद। कृपया बीप ध्वनि के बाद उस जिले का नाम बताएं जहां से आप कॉल कर रहे हैं। गुजरात स्टेट. कृपया बीप ध्वनि के बाद जिले का नाम बताएं। गुजरात स्टेट. कृपया बीप ध्वनि के बाद जिले का नाम बताएं। गुजरात स्टेट. नियरेस्ट डिस्ट्रिक्ट फ्रंट ऑफिस से कनेक्ट करने के लिए कृपया अपना 6 अंकों का एरिया पिन कोड अपने मोबाइल कीपैड से दबाएं। મિત્રો, હવે આપણે જે છે લીગલ સર્વિસ આપણે જે સ્ટેટમાંથી લેવાની છે, જે ડિસ્ટ્રિક્ટમાં આપણે જે લોકલ હોય એનો આપણે પિન કોડ નાખવાનો છે. તો આપણે પિન કોડ નાખી લઈએ છીએ. धन्यवाद। अभी हमारे स्टेट या डिस्ट्रिक्ट के लीगल एडवाइजर अवेलेबल नहीं है।
आपको 24 वर्किंग आवर्स में कॉल बैक आ जाएगी। તો મિત્રો આપણા જે છે ડિસ્ટ્રિક્ટમાં પિનકોડ નાખ્યો છે એમાં અત્યારે કોઈ પણ અવેલેબલ નથી આપણને જવાબ દેવા માટે. कॉल करें। नालसा हेल्पलाइन पर कॉल करने के लिए धन्यवाद। आपका दिन शुभ हो। તો મિત્રો જેમ આપણે જોયું કે મેં જ્યારે કોલ કર્યો ત્યારે પહેલાં આપણે જે છે પ્રોસેસિંગ ફોલો કરવાની આવે છે એમની નેશનલ ઓથોરિટીની. પછી એમાં 4 ઓપ્શન આવે છે. એમાંથી આપણે એક ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય છે જે તમને જે પ્રમાણે કહે છે કે નંબર પ્રેસ કરો આ ઓપ્શન માટે. તો તમારે એ ઓપ્શન માટે નંબર પ્રેસ કરવાનો હોય છે. પછી મિત્રો એક ખાસ વાત જણાવવાની કે જો તમે ફોન કરો છો કદાચ આ નંબર ઉપર તો આમાં જે છે મુખ્યત્વે 9 લેંગ્વેજ આપેલી છે, જેમાં ઇંગ્લિશ, હિન્દી અને બીજી અલગ અલગ લેંગ્વેજ આપેલી છે. જેમાં ગુજરાતીનું ઇન્વોલ્વમેન્ટ નથી. એના માટે તમારે હિન્દી કાં તો ઇંગ્લિશ એઝ અ લેંગ્વેજ સિલેક્ટ કરવી પડશે. તો મિત્રો આ માહિતી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. તો માહિતીને સાચવી રાખજો, આ વિડીયો સેવ કરી રાખજો અને તમારા તમામ એવા મિત્રો સુધી પહોંચાડજો જેમને આની ખૂબ જરૂરત છે. તો આવા જ વિડીયો જોવા માટે અમને ફોલો કરો, લાઈક કરો અમારા વિડીયોને, સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને અને કમેન્ટ કરો જેથી અમને મોટિવેશન મળે. ધન્યવાદ.